મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો રત્ન કલાકારોને સહાયના નામે અત્યાર સુધી માત્ર વાયદાઓ જ મળ્યા છે। રત્ન કલાકારો માટે જાહેર કરાયેલી યોજનાઓ માત્ર કાગળ પર રહી ગઈ છે। સુરતમાં સ્કૂલ ફીની એક પણ અરજીમાં સહાય ન કરવામાં આવી હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે। 70,000 અરજીઓમાંથી એક પણ અરજીમાં સહાય નથી ચૂકવવામાં આવી। અમદાવાદની 3,756 અરજીઓ પણ પડતર હોવાનો ઘટસ્ફોટ થયો છે। ગૃહમાં અમિત ચાવડાના સવાલમાં સરકારનો આ જવાબ। વીટીવી ન્યૂઝે સુરતના રત્ન કલાકારો સાથે પણ વાતચીત કરી। રત્ન કલાકારોએ તંત્રની નીતિ સામે રોષ ઠાલવ્યો છે। સરકાર મદદ કરશે તેવી કોઈ આશા નથી તેવું જણાવ્યું। રત્ન કલાકારોને સહાય ઝડપથી ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે। તો રત્ન કલાકારો ફરી એક વખત રોષે ભરાયા છે, કારણ કે સરકારે પણ એ મુદ્દે સ્પષ્ટતા કરી છે। જે અરજી કરવામાં આવી હતી સહાયના નામે, પરંતુ એ ફક્ત વાયદા પૂરતી જ સીમિત રહી ગઈ છે। રત્ન કલાકારોને જે સહાય જેની જાહેરાત કરવામાં આવી હતી તે સહાય હજુ સુધી નથી ચૂકવવામાં આવી તેવી પણ વાત કરવામાં આવી છે। અને સુરતમાં પણ એક પણ અરજીનો સ્વીકાર નથી કરવામાં આવ્યો। સુરતમાં સ્કૂલ ફીની એક પણ અરજીમાં સહાય નથી ચૂકવવામાં આવી તેવો સ્વીકાર સરકારે કર્યો છે। 70,000 અરજીઓમાંથી એક પણ અરજીમાં સહાય હજુ સુધી નથી ચૂકવવામાં આવી। રત્ન કલાકારો માટે એના બાળકોની શિક્ષણ ફી ભરવા માટે સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું હતું 13,500 નું, એનું જે ડોક્યુમેન્ટ એવા હતા કે જે રજડી અને માન ભેગા કરી અને ડોક્યુમેન્ટ ભર્યા હતા। હવે નવો પરિપત્ર આવ્યો છે કે એનેક્સ રે ભરી અને ઉદ્યોગ આધાર અને ઉદ્યમ રજીસ્ટરના નંબર આપો અથવા તો એની કોપી આપો। તો આની ઉપર તો સૌથી પહેલા તો ઉદ્યોગ કેન્દ્ર ઉપર સવાલો ઉપસ્થિત થાય છે કે તમે અત્યાર સુધીમાં કેટલા રજીસ્ટર કરાવ્યા। જો તમારી પાસે જ હોય તો તમે શું કામ વાલીઓ પાસે માંગો છો? તો તમે ડાયરેક્ટ જ કલેક્ટર ઓફિસે જમા કરાવી દો, શિક્ષણ વિભાગમાં જમા કરાવી દો। સરકારે 3 મહિના પહેલા જે જાહેરાત કરી હતી 13,500 ફોર્મ ભરી દીધા। ફોર્મ ભર્યાનો 1.5 મહિનો થઈ ગયો છે, તે પછી કોઈ હજી સહાય થઈ નથી। અને સ્કૂલેથી પ્રેશર કરે છે કે ભાઈ ફી ભરો, એનો કોઈ વાક નથી સ્કૂલ વાળાનો। અને વાલી પાસે અત્યારે સરકારની મીટ માંડીને બેઠા છે। રત્ન કલાકારની હાલત કફોડી છે। અને અમદાવાદની અંદર થોડાક રત્ન કલાકારોની ચૂકવણી કરી તો સુરતના રત્ન કલાકારોની ચૂકવણી કેમ હિલમ થાય છે એવું મારું કહેવાનું છે। આપણે 5મા મહિનાની 24 તારીખે સરકારે યોજના જાહેર કરી। 7મા મહિનાની 23 તારીખ સુધી એની મર્યાદા હતી। મર્યાદા પૂરી થઈ ગયા પછી પણ આ 1.5 મહિનો થઈ ગયો। અત્યારે દિવાળીનો સમય આવવાનો છે અને રત્ન કલાકારોના બાળકોએ પરીક્ષામાં બેસવાનું છે। સ્કૂલવાળા અમને એવું કહે છે કે ભાઈ સ્કૂલ ફી ભરો, નહીતર પરીક્ષામાં બેસવા નહીં દઈએ। અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રએ કાલે એવો પરિપત્ર જાહેર કર્યો છે કે આ 13,500ની જે સરકારે શિક્ષણ ફી જાહેર કરી છે એમાં ઉદ્યોગ આધાર તમારે ફરજિયાત જોડવાનો રહેશે અથવા તો ઉધમ રજીસ્ટ્રેશન જોડવાનું રહેશે। હવે અત્યારે મોટા પ્રમાણમાં સુરતમાં હીરા ઉદ્યોગ કાર્યરત છે, પણ 5% કારખાનાઓ પણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં નોંધાયેલા નથી। ત્યારે રત્ન કલાકારો આ ઉદ્યોગ આધાર કે ઉધમ રજીસ્ટ્રેશન ક્યાંથી લાવે?